કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લ્યો ફિરાવી મો. જગત કોઈને ન છૂટવા દે, બધી રીતે જશે ખેંચી. પ્રતિક્રમ આપણા વધતા છૂટે છે આંકડો મહીથી. ખપે છે પૂર્ણ જાગૃતિ, જગત એ ટેક કરવાનું. ન સામો આપણો હલ્લો તો લશ્કર પાછું ફરવાનું. અમારા કર્મના ઉદયે તમારે બાંધવું જો પડે, તુરંતે એનું એ પ્રતિક્રમ મહાવીરને એ કરવું પડે. જગત ચલવે છે બુદ્ધિવાદ, તો આમાં ચેતીને ચાલો. સમેટી લ્યો બહિર્ફંદા, ભીતર શુદ્ધાત્મમાં આવો. ભીતર શુદ્ધાત્મમાં આવો. ભીતર શુદ્ધાત્મમાં આવો. શેર કરો તો એની સ્ક્રિપ્ટ. એટલે અહીંયા જગતનો સ્વભાવ કેવો છે એ વાત અહીંયા કરી છે. ના ગમતો આવે, અણગમતો આવે એટલે શું કરીએ આપણે? કે મોં ફેરવી લઈએ. સમજે? એટલે કે એવી રીતે અહીંયા અંદર આપણી અંદર વિપરીત બુદ્ધિ ઊભી થાય તો શું કરીએ? તો કે મોં ફેરવી લઈએ આપણે. એટલે આપણને શું બતાવે કે આ વિપરીત સંજોગ છે, વિપરીત સંજોગ છે, આવું આવું ને આવું છે. એવું કેટલું અંદર જાત જાતના ગુણાકાર કરીએ. એટલે એ સંદર્ભમાં આગળ કહે છે કે જગત કોઈને ન છૂટવા દે, બધી રીતે જશે ખેંચી. કે આવું ઊંધું બતાવે એટલે જગત છૂટે ખરું? ના છૂટે. કે ના છૂટે. એટલે ત્યાં બુદ્ધિ આવું બતાવીને શું કહે છે કે તમને પાછું યુટર્ન મરાવડાવે છે મોક્ષ માર્ગમાંથી સંસાર તરફ. ને પછી મોક્ષમાં પહોંચાડે ને. ના, પેલા કે આ બધા પતાય પેલા પછી જજે. એટલે અંદર બુદ્ધિ તો શું બતાવે? એવું બતાવે કે આપણા મોક્ષ બદલે સંસારમાં પાછા કરણમાં કૃપયા કરીએ છીએ, એવું બતાવે ખરી? સમજવા દે. ના, ના સમજવા દો. એટલે બુદ્ધિ શું કરે કે તમને જે તે સમજાઈ પટાઈને પાછા રાગે પાડી દો સંસાર બાજુ રહેવા માટે. ખ્યાલ આવે છે? એટલે કે પ્રતિક્રમણ આપણા વધતા છૂટે છે આંકડો મહીથી. એટલે ત્યાં મને મારી ભૂલ સમજાય, સામાન્ય ઉપર આરોપ ના આપવો કે ભાઈ સામેવાળાની ભૂલને લીધે મારે તો આ સંજોગ ભેગો થયો, ચાલે ખરું? ના, પોતાની ભૂલના લીધે જ ભેગું થયું છે. કે મારી ભૂલ હોય તો જ મને કોઈ ભેગું થાય. ભૂલ ના હોય તો કે સંજોગ ભેગો થાય ખરો? સમજાય? મહાવીર ભગવાનને કાનમાં ખીલા મારી ગયો, કોઈ આપણને કાનમાં ખીલા મારી જવાનું છે? કોઈને માર્યા હશે તો મારવા વાળો કોક મળી આવશે. ઓહો, તો કોઈક સરદારજી મળી આવે ને.
એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં અંદર સમજણમાં રહે કે ભાઈ આ મારી જ પાટલી ભૂલનું પરિણામ છે. સામાન્ય વ્યક્તિ તો નિમિત્ત બની છે, એટલે નિમિત્ત છે. નિમિત્ત કેવો હોય તો કે નિર્દોષ જ હોય, કે ભૂલવાળા ના હોય. તો કે હવે આ સમજણ સાથે ત્યાં પ્રતિક્રમણ કરીએ તો પછી ત્યાં કયો પ્રોબ્લેમ ઉભો રહે? એટલે યથાર્થ પ્રતિક્રમણ ક્યારે થયું કહેવાય તો કે 100% મને મારી ભૂલ સમજાય પછી એ પ્રતિક્રમણ કરું તો એ 100% ફળ આપે. તો ત્યાં મને 100% મારી ભૂલ ના સમજાઈ હોય તો 25-50% સમજાય ને બાકીની 25-50% સામેવાળાની દેખાય તો ઉકેલ આવી જાય ને. ના, થોડુંક બી રહી જાય તો ક્યાંથી પતા? આપણે લેબોરેટરીમાં ટેસ્ટ કરવા પૈસા આપી દીધા એટલે પછી રિઝલ્ટ તો આપણા પક્ષમાં જ આવે કે એવું ના થાય કે આપણા જ પક્ષમાં આવે. એટલે આગળ કહ્યું કે પ્રતિક્રમણ આપણા વધતા છૂટે છે આંકડો મહીથી. કે જેટલા પ્રતિક્રમણ થતા જાય વધારે ને વધારે. હા, પણ કેવી રીતે ડ્રામેટિક તો કે ના, ડ્રામેટિક ની હાર્ટેલી. એટલે મિનર્સ એની દરેક ભૂલો સમજાય ને એ ભૂલને સમજીને પછી એને ભાંગે તો શું થાય તો કે અંદર જે આંકડો પડી ગયો છે, આટી પડી ગઈ છે, એ આટી ઉકલી જાય. આંકડી સીધી થઈ ગઈ તો ગમે તેટલું પકડવા જાય તો પકડાય? ના. હમ. ના પકડાય. એટલે આગળ કોઈ ખપે છે પૂર્ણ જાગૃતિ, જગત એટેક કરવાનું. કે આ બધા સંજોગોમાં શું જોઈએ તો કે પૂર્ણ જાગૃતિ જોઈએ. કઈ જાગૃતિ? કે રિલેટિવ પોઈન્ટ મિનસ રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા. કે વ્યવહાર કરે છે કોની જોડે? કે મિનસ ની જોડે. મારી જોડે નહીં, હું શુદ્ધાત્મા છું. એટલે ગમે તેટલા એટેક આવે જગતના, પણ ત્યાં મને મારી જ ભૂલ દેખાતી હોય તો સામે હલ્લો કરવા જઈએ ખરા આપણે? ચૂપચાપ બેસી રહીએ આપણે. એટલે આપણે હલ્લો કરવા જઈએ નહીં તો ભાઈ સામે લશ્કર કેટલી વાર સુધી લડવા માટે તૈયાર હોય? કેટલી વાર સામે આવે પછી? ફટાફટ જતું રહે પાછું. કે એને થાય કે આ લોકો કંઈક અમને ટ્રેપમાં તો નથી લીધા ને, એટલે ચારે બાજુથી લડવા માટે બધા સંજોગો ભેગા કરે ને. લશ્કર ભેગું કરે કે ના કરે? તો કે અહીંયા લશ્કર પાછું ક્યારે ફરે? શું સમજાય તો પાછું ફરે? તો કે અમારા કર્મના ઉદયે તમારે બાંધવું જો પડે. એટલે અમારો પાટલા કર્મનો ઉદય છે એમાંથી છોડાવવા માટે તમે આ બધો વ્યવહાર કર્યો અમારી જોડે. એટલે તમે તમારા માટે બહુ ઉપકારી છો કે તમે તમારું બગાડીને અમારી પર ઉપકાર કર્યો. સમજ્યા? હમ. કે ત્યાં આ સમજણ તો ત્યાં બંધાઈએ ખરા? હમ. એટલે શું થાય તો કે અમારા કર્મના ઉદય તમારે બાંધવું જો પડે. કે અમારા નિમિત્તે તમને ભોગવટ આવ્યો, તમને દુઃખ આપવામાં તમે નિમિત્ત બન્યા તો કે મને શું સમજાવ્યું તો કે મારી પાટલી ભૂલનું પરિણામ આવ્યું. કે મારથી એવું ના કહેવાય તમારી સમજણ ભૂલવાની હતી એટલે તમે માર ખાવ છો. મારે કેટલા ટકા એવું ના બોલે. એટલે આગળ કહ્યું કે તુરંત એનું એ પ્રતિક્રમ મહાવીરને કરવું પડે. કલા હમ. અમારા કર્મના એટલે હિસાબે. મારો પાછલો કર્મનો હિસાબ હોય તો કે એમાંથી છોડાવવા માટે સોહમભાઈ નિમિત્ત બને તો ભૂલ સોહમભાઈ ની કહેવાય કે મારે મારી જોવાની ત્યાં. પોતાની ભૂલ જોવાની છે. કે પોતાનો મારે હિસાબ મારી હતો. જોવાની, તમારે છૂટે તમારે તમારી જોવાની. ને પછી એ ભૂલ સમજાય ને પછી એનું પ્રતિક્રમણ કરીએ તો ઉકેલ આવે ને.
કે ના સમજીએ તો ઉકેલ આવી જાય? ના સમજીએ પછી ઉકેલ આવે. મિનેશાનંદજી, એટલે આગળ, હા. તો આમાં મહાવીર ભગવાનના કાનમાં જે ખીલા ઠોકાયા, તો એ જે નિમિત્ત બન્યો હમ છે, ભરવાડ હતો જે, તો હમ હમ એ એ હિસાબ બંધાયો હશે. એ તો ભરવાડ, એ તો વ્યક્તિ ખાલી નિમિત્ત જ હતો. તો જે હિસાબ બંધાયો હશે પહેલા, જે કાનમાં પેલું હમ શીશુ રેડ્યું હતું, તો શું હમ એના જ હમ એ વ્યક્તિના કાનમાં જ હોય કે પછી એ બીજા કોઈ જોડે હોય? એટલે સામે જે એટલે નિમિત્ત બનીને આવે. સામાન્ય રીતે કેવું હોય તો કે જે વન ટુ વન હિસાબ છે ને એ ચીકણી ફાઇલો જોડે હોય. ચીકણી ફાઇલ એટલે નજીકની ઘરની જે ફાઇલ હોય ત્યાં બધો વન ટુ હમ વન હિસાબ હોય. ભાઈ બહેન હોય, મા બાપ હોય, પતિ પત્ની હોય, છોકરાઓ હોય, એ ત્યાં બધે કકડાટ થતો હોય કે ક્લેશ થતો હોય, કે ત્યાં મારથી એવું ના કહેવાય તમારી પાટલી ભૂલનું પરિણામ છે. સમજા? ત્યાં તો મારે તરત મારી ભૂલ જોઈને આનું પ્રતિક્રમણ કરી લેવું પડે. એટલે કહ્યું કે મહાવીર નહીં કરવું પડે. કે મહાવીર ભગવાને શું કરતા હતા? કેવું જ્ઞાન થયું ત્યાં સુધી અમને શું કર્યું કે મહાવીરને જ જોજો કર, મહાવીરને એક મહાવીરનું પૂતગલ જ જોજો કરે. પણ કેવી રીતે? તો કે બધે હું જ છું, બધે હું જ છું, બધે હું જ છું. એટલે પોતાને પોતાની જોડે ક્યારે મતભેદ પડે ખરો? ના. એટલે આટલું સમજી લેવાનું. એટલે આગળ કહ્યું કે જગત ચલવે છે બુદ્ધિવાદ, તો આમાં ચેતીને ચાલો. જગત ચલવે છે બુદ્ધિવાદ. બુદ્ધિ શું કરે તો કે અચાનક ખોટું ને ખોટાને સાચું કરી દે. તો કે ત્યાં શું કહો કે ત્યાં ચેતીને ચાલો. સમેટી લ્યો બહિર ફંદા, ભીતર શુદ્ધાત્મામાં આવો. એટલે શું કહે છે તો કે બહાર જે બધા ફંદા હતા જેમાં તમે બહાર ટ્રેપમાં બધા ફસાઈ જતા હતા, એ કે બધા સમેટી લો કે. એટલે શું થાય તો કે જે દ્રષ્ટિ બહિર્મુખી થઈ ગઈ હતી એ પાછી અંતર્મુખી થાય. એટલે અંતર્મુખ થઈ ગયા આપણે તો પછી કોઈના ક્લેમ રહે ખરા? ના. હું શુદ્ધાત્માની ગાદી પર બેઠો હોઉં તો તમને મારી કેટલી ભૂલ દેખાય? જરાય નહીં. જરાય ના દે, એક કોઈ ના દેખાય. તો કે કવિરાજ આ કહેવા માંગે છે કે ના ગમતું છે અને ગમતું કરી નાખો, ને ગમતા ને ના ગમતું કરી નાખો. હા, ના ગમતું છે એ ગમે કમ્પલસરી આવવાનું તો છે જ. કરીને આવ્યા છો તો. એટલે આને ગમતું કરી નાખીએ તેના માટે નાખ દે સાઇન ઇન પછી, અથવા એના માટે નેગેટિવ ઊભું ના થાય ને? કે થાય? ના થાય. ના થાય. એટલે નેગેટિવ ઊભું ના થાય એટલે છૂટી ગયા ને આપણે. હમ. એટલે કેટલું સહેલું થઈ ગયું આપણા માટે. એટલે ખરું. આટલું સમજી લેવાનું છે. આમાં બીજું કઈ લાંબુ સમજવાનું છે નહીં. તો કે સંજોગો જુદા છે ને આપણે જુદા છે. સંજોગો મિનસા, સંજોગો પર છે, પરાધીન છે, વિનાશી હા. છે, એનું આયુષ્ય લઈને જ આવેલા છે. એટલે આ સમજણ અંદર જેટલી જાગૃત રહી, હાજર રહી, એટલું કામ આપણું આગળ ચાલતું જાય. એટલી ગૂંચો ત્યાં ઓછી પડે. એટલે બીજી રીતે કહીએ તો સંસારમાં આપણે આવ્યા છે ને માટે કે પાછળ જે ગૂંચો પાડીને આવેલા હતા એ ગૂંચો ઉકેલવા માટે વ્યવસ્થિત શક્તિ આપણને આ સંજોગો ભેગા કરી આપે. કે હવે મિનસને કહેવાનું કે ભાઈ હવે કામ કાઢી લખ્યું. અત્યાર સુધી અત્યારે જે લોચા મારે હવે ચલાવી લીધા, હવે આગળ ચલાવશું નહીં. સમજ્યા? એટલે આટલી હમ. ગેર પડી ગઈ તો પછી કોઈ જગ્યાએ વાંધો વચકા રહે નહીં.
હા બસ એટલે હવે ઉકેલ જ લાવવાનો છે. હમ તો ત્યાં નક્કી પણ શું હતું કે ભાઈ આ સંજોગ માત્ર ફાઇલ સ્વરૂપ છે, એ મારે એક એક ફાઇલનો સંભાવ નિકાલ કરી નાખવો છે. એ સંભાવ નિકાલ થઈ ગયો તો કોના ક્લેમ બાકી છે? કોઈ ના નહીં. કોઈના ના રહે. કોઈના ક્લેમ બાકી ના રહ્યા તો ભાઈ કઈ સેટલમેન્ટ કરવા જવું પડે. થઈ જ જાય આટલું ઓટોમેટિક. સમજી લેવાનું. હમ જય સચ્ચિદાનંદ. બોલો.